જય શ્રી કૃષ્ણ. આપણા જીવનમાં ઉતારવા જેવી ખાસ અગત્યની વાતો કે સાચી લાગણીની અસર ભલે મોડી થાય, સાચી લાગણીની અસર કદાચ મોડી થાય પણ કદર એક દિવસ જરૂર થાય છે. આપણા પગમાં ઠોકર વાગે ને, હાલતા હાલતા ક્યારેક પગમાં ઠોકર વાગી હોય ને, એ આપણને હાંચવીને હાલતા શીખવાડે છે. પણ આપણા મનમાં કોઈકના શબ્દોની ઠોકર વાગી હોય ને, એ આપણને સમજદારીથી જીવતા શીખવાડે છે. આપણે ક્યારેક ગુસ્સામાં હોઈએ ને ત્યારે શાંત રહેવું જોઈએ, મનને શાંત રાખવું જોઈએ. ગુસ્સો ભલે આવ્યો હોય પણ મનને શાંત રાખવું જોઈએ, શબ્દોને કાબૂમાં રાખવા જોઈએ. કારણ કે ગુસ્સામાં બોલેલા શબ્દો રહ્યા ને એ પછી પાછા નથી ખેંચાતા, અને એવા ચોંટી જાય ને કે કદાચ પગમાં ઘા વાગ્યો હોય ને, ગમે એવડો આખા શરીરમાં ગમે એવડો મોટો ઘા વાગ્યો હોય ને રૂજાઈ જાય, પણ એટલે શબ્દો ચોંટ્યા હોય ને એ પછી રૂજાતા નથી. એટલે મન તો કદાચ શાંત થઈ જશે પણ શબ્દો પાછા નહીં ખેંચે. અને ખરેખર અનુભવની વાતો છે. અનુભવ વગર કાંઈ વાતું આવડે નહીં હો આપણને. જેવો અનુભવ થયો હોય ને એવી વાતો આવડે છે, ને એવી તમારી સામે અમે કરવી છે. જય શ્રી કૃષ્ણ. વાતો ગમતી હોય તો વિડીયો શેર કરજો. ખુશ રહેજો.